મોક્ષા પટેલ છે. એને ભગવાનની શોધખોળ પર એક આખું અત્યારે બપોરે લગભગ 1-2 કલાકમાં જ એને એક સ્ટોરી બનાવી છે. બધા ઇન્સ્ટન્ટ વાળા જ છે. એ લોકોને એકબીજાનું જોઈને પ્રેરણા થાય છે કે આવું થાય, અને તરત વિધિન અત્યારે પાછળ બેઠા બેઠા એ લખતી હતી, મને જણાવ્યું કે મારી સ્ટોરી લખાઈ ગઈ છે. ઇન્સ્ટન્ટ બધું તો પ્રેરણા જ છે, ઓટોમેટિક જ બ્રેન છે. હે મેગી ઇન્સ્ટન્ટ છે, ડ્રામા ઇન્સ્ટન્ટ, સિંગિંગ ઇન્સ્ટન્ટ. જય સચ્ચિદાનંદ. એક દિવસે એકવાર બે મિત્ર હતા. એકનું નામ હતું દેવ, બીજાનું નામ હતું દર્શન. એ બે બહુ સારા મિત્ર હતા. એમની પાસે આટલો મોટો બિઝનેસ હતો, પૈસા હતા, બંગલો હતો, બધું હતું. પછી થોડા સમય પછી એક દેવે દર્શનને કોલ કર્યો કે મારી લાઈફમાં મારું બિઝનેસનું લોસ થઈ ગયું, મને આટલા બધા સ્ટ્રગલ્સ કરવા પડે છે. તો દર્શને એવું કીધું કે તું નવો ટ્રાય કર, નવા આઈડિયાઝ કર, એના અલાવા બી છે. તો પછી દેવને એવો આઈડિયા આવ્યો કે આપણે ચલ ભગવાન જ બની જઈએ, ન્યૂ ટ્રાય કરીએ. તો ભાઈ એના દોસ્તે કીધું કે ના ના ના, એવું તો ના થાય. તો એને કીધું તું શું કરે, હું કરું છું ને. તો પછી એ હિમાલય ગયો. તો હિમાલયમાં એને એક સાધુ મળ્યો. તો એને પૂછ્યું કે ભગવાન બનવા પડે, મારે શું કરવું પડે. તો સાધુએ એવું કીધું કે તારે તો 100 વર્ષની તપસ્યા કરવી પડે. તો એને કીધું ના ના, હું એવું કેમ કરું. પછી આગળ વધ્યો. એને એક પૈસાવાળો વ્યક્તિ મળ્યો. તો એને કીધું કે તારે છે ને બધું વેચીને બંગલો તારે બી જવું પડે સૌથી ઉપર બધું કરવા. તો એને કીધું ના ના, આ બી મારાથી ના થાય, હું કેમ છોડું આ બધું. પછી એને એક આપતા પુત્ર મળ્યા. તો એમને એવું કીધું કે એને કીધું કે મારે તો ભગવાન બનવું છે. તો એને કીધું તારે ભગવાન બનવાની કોઈ જરૂર નથી, તારી અંદર જ ભગવાન વિરાજેલા છે. તો એને કીધું કે તમે તો આ કહીને મારી જે લાઈફ છે એ બહુ ધન્ય કરી દીધી. તમારો ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. પછી ભગવાન થવા માટે કઈ રસ્તો ના બન્યો આપતો પુત્રે? તારી અંદર છે જ. છે જ, અંદર છે. આપણા કૃષ્ણની બેનની દીકરી એટલે ભત્રીજી સલૂન વાળી. હા. અરે ભાઈ ઊભી થા કૃષ્ણ. એની મમ્મી આવી છે કે નથી આવી? મમ્મી નથી. એને માસી છે.